કમરની ગાદી ખસી જવાના શું લક્ષણો હોય છે કે સ્લીપ ડિસ્કના શું લક્ષણો હોય છે? જ્યારે વ્યક્તિને કમરના નીચેના ભાગમાં ગાદી ખસી જાય છે કે એક્યુટ ડિસ્ક પ્રોલેપ્સ થાય છે ત્યારે કમરના ભાગમાં અસહ્ય દુખાવો થાય છે. સાથે સાથે આ દુખાવો કમરથી લઈ અને નીચે પગ સુધી રેળાય છે અને સાથે સાથે પગની ભાગની અંદર ભારેપણું પણ લાગે છે. અમુક કેસીસની અંદર કમરની ગાદી ખસવાને કારણે જે સ્પાઇનલ કોર્ડ કે જે નસ કે નર્વ્સ હોય છે તેની ઉપર દબાણ આવવાથી પેશન્ટને પગના સ્નાયુઓની અંદર તાકાતની અંદર કમજોરી પણ આવે છે. 80 to 90% કેસીસની અંદર સમયની સાથે સાથે આ દુખાવાની અંદર રાહત થાય છે અને આ દરમિયાન સ્પાઇન સર્જન દ્વારા દર્દીને આરામ અને અમુક એન્ટી ઇન્ફ્લેમેટરી દવા આપવામાં આવે છે. અમુક કેસીસની અંદર લાંબો સમય સુધી વેઇટ કરવા છતાં પણ આ દુખાવામાં બહુ વધારે સુધારો થતો નથી કે દર્દીને આ દુખાવાને કારણે પોતાનું દૈનિક જીવન કે પોતાનું કામ કરવાની અંદર પણ તકલીફ પડતી હોય છે. તો આવા કેસીસની અંદર સ્પાઇન સર્જન દ્વારા આવી વ્યક્તિને ઓપરેશનની સલાહ આપવામાં આવે છે. ઘણી વખત કમરના નીચેના ભાગમાં મોટી ગાદી ખસાવાને કારણે દર્દીને ટોયલેટ પેશાબના એરિયામાં સૂનપણું લાગે છે. સાથે સાથે યુરિન પાસ કરવામાં તકલીફ પડવી જેવી કે ધીમે ધીમે યુરિન પાસ થવું, યુરિન પાસ કરવામાં તકલીફ થવી, કબજિયાત રહેવું અને ચાલવા બેસવા ઉઠવામાં અતિશય તકલીફ પડવી, આવી કન્ડિશનને ઓડા ઇક્વાઇનસ સિન્ડ્રોમ્સ કહેવામાં આવે છે અને સ્પાઇન સર્જન દ્વારા આવા કેસીસની અંદર ઇમરજન્સી સર્જરી કરવાની એડવાઇસ આપવામાં આવે છે.